રામને 14 વર્ષ વનવાસ જવાનું હતું તો રામ ગયા છે. એ પ્રારબ્ધ છે રામનું, કારણ 14 વર્ષ વનવાસ ભોગવવાનું છે. તો રામે જો પ્રારબ્ધને સ્વીકારી લીધું હોય તો આપણે કેમ ન સ્વીકારીએ? બસ એક કામ કરીએ, કોઈ પણ પરિસ્થિતિ હોય, સારી હોય કે ખરાબ હોય, આપણે બધાએ આ કાર્ય કરવાની જરૂર છે અને તે ભગવત નામ સ્મરણને સાથે રાખવાની જરૂર છે. માગો તો ભગવાનની પાસે આ માગો, ભગવાન ગમે તેવી પરિસ્થિતિ આવે પણ હું આપના સ્મરણને ના ભૂલું. કુંતા માએ જે ભગવાનની પાસે માગ્યું છે, વિપદ સંતુન શશ્વત યત્ર યત્ર જગદગુરુ ભવતો દર્શનમ યસ્યાત પુનર્ભવ દર્શનમ. કુંતા માએ જે માગ્યું કૃષ્ણની પાસે કે ભગવાન ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ હું આપના સ્મરણને ના ભૂલું. માગો તો આ માગો. બાકી સંપત્તિ તો પ્રારબ્ધને આધીન મળવાની જ છે. સોના ચાંદી હીરા મોતી પ્રારબ્ધને આધીન મળવાના જ છે, પણ જે નથી મળી શકે એવું ને એ માગી લો. માગવું ભવું ભવની ભક્તિ, નથી જોઈતી રે મુક્તિ. પદ ગઈએ છે ને આપણે, અંતર્યામી રે પધાર્યા મારે આંગણે. બસ ભગવાન જોઈએ આજ. તમારું સ્મરણ કરતા કરતા આયા હતા અને તમારું સ્મરણ કરતા કરતા આ શરીરમાંથી પ્રાણ નીકળી જાય. ગોપી ભાવમાં જે ગોપી કહે છે, જડના જીવડા જડમાં જન્મે, જડમાં એ મરી જાય રે. વ્રજ ભૂમિમાં હાર્દ મારો, વ્રજ ભૂમિમાં હાર્દ મારો વિસર્જિત થઈ જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ મારા જાય રે. કૃષ્ણ 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 કૃષ્ણ. ગોપી જે કહે છે એનું સ્મરણ કરતા કરતા આયા હતા અને એનું સ્મરણ કરતા કરતા આ શરીરમાંથી પ્રાણ નીકળી જાય. મેરે તો આધાર શ્રી વલ્લભ કે ચરણાર વિંદ. એ નામ સ્મરણનો આધાર, ભગવત સેવાનો આધાર, ભગવત ભક્તિનો આધાર, જે જીવનની નૌકાને પાર ઉતારી દેશે. ખરા સમયે કામ આવશે. રૂપિયા એ સમયે રૂપિયા કામમાં નહીં આવે, સોનું ચાંદી કામમાં નહીં આવે. જ્યારે કાર્ડ લેવા માટે આવે ને ત્યારે આ કશું જ કામમાં નહીં આવે. એ સમય કામમાં આવશે, કેવલ ભગવત નામ સ્મરણ કામમાં આવશે. મને શું મળશે એ તરફ નજર નથી, પણ મારું કર્તવ્ય છે, મારો ધર્મ છે, મારા આત્માનો ધર્મ છે. શ્રી મહાપ્રભુજી તેથી આજ્ઞા કરે છે, બીજા બધા જ ધર્મ છૂટે તો છૂટી જવા દો, લૌકિક ધર્મ છૂટે તો છૂટી જવા દો, પારિવારિક ધર્મ છૂટે તો છૂટી જવા દો, પણ એક ધર્મ ન છૂટવો જોઈએ. કયો? સ્વાસ્યમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. પોતાનો આત્માનો ધર્મ, પોતાનો સ્વધર્મ એ ન છૂટવો જોઈએ. શ્રી મહાપ્રભુજી કહે છે. બાકી બધું છૂટી જાય તો વાંધો નહીં, ચિંતા નથી.
પણ મારો સ્વધર્મ છે, મારો આત્માનો ધર્મ છે, હું રોજ ભગવાનની સેવા કરું, રોજ ભગવાનનું સ્મરણ કરું, રોજ પાઠ કરું, રોજ માળા કરું, એ મારો આત્માનો ધર્મ છે. એ ભગવત નામ સ્મરણ, એ કૃષ્ણનું સ્મરણ, એ રાધાનું સ્મરણ, એ સ્મરણ કરતા કરતા આ યાત્રાને પૂરી કરવાની છે. એક તાકાત છે, એક ટોનિક છે. ભગવત નામ સ્મરણ એટલે એક ટોનિક છે. તમારા આત્માને, તમારા મનને બળવાન બનાવે છે. જુવાન ડોસલો જેને કહેવાય, ભલે 80 વર્ષના બાપા હોય પણ મન એનું મક્કમ હોય, ભલે ને ગમે એવી પરિસ્થિતિ આવે પણ લડી લઈશ. આ યુવાની, શરીરથી યુવાન નહીં, તમારા મનથી યુવાન કોણ બનાવે? ભગવત નામ સ્મરણ બનાવે.